નમસ્કાર સુપર 6 સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું 6 એવા મુદ્દાઓની કે જે આજે છવાયેલા રહ્યા। આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત જેમાં જાણીશું કે ગુજરાતમાં ચોમાસાએ કેવી કરી છે જમાવટ, નઘોર તંત્રની બેદરકારીએ કેવી રીતે લઈ લીધો માસૂમનો ભોગ અને બાળકોને રમવા મોકલતા પહેલા માતા પિતાનું ચેતવું શા માટે જરૂરી છે। આજનો પહેલો મુદ્દો જેમાં વાત કરીશું ગુજરાતમાં જામી રહેલા ચોમાસાની। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની છે સ્થિતિ। કેટલાક વિસ્તારોમાં છે વરસાદની હેલી તો ક્યાંક વરસી રહ્યો છે ધોધમાર, પરંતુ વરસાદી માહોલમાં તંત્રની ઢીલી કામગીરીએ ઉઠાવ્યા છે અનેક સવાલ। બીજા મુદ્દામાં વાત એ નઘોર તંત્રની કે જેના પાપે એક માસૂમ બાળકીને જીવ ખોવાનો વારો આવ્યો છે। હૃદયદ્રાવક ઘટના નવસારીના બિલીમોરામાંથી સામે આવી છે કે જ્યાં ખુલ્લી ગટરમાં ખાબકતા એક 6 વર્ષની માસૂમનું નિપજ્યું છે મોત। આ ઘટના વિશે પણ તમને જણાવીશું। ત્રીજા મુદ્દામાં વાત માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટનાની। બાળકોને એકલા રમવા મોકલતા પહેલા તમારું ચેતવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બેફામ અને બેધ્યાન બની રહ્યા છે કાર ચાલકો। સુરતથી નોઈડા સુધી બાળકોને કચડવાની ઘટનાઓ આવી રહી છે સામે। ચોથા મુદ્દામાં આપને બતાવીશું એ તસવીર જે બિહારના ભ્રષ્ટાચારની ખાઈ રહી છે ચાડી। બિહારમાં ફરી એકવાર પુલ થયો છે ધરાશાયી। 11 દિવસમાં 5 પુલ તૂટી પડતા તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યા છે સવાલ। આખરે કેમ પ્રજાના પૈસાનું કરાઈ રહ્યું છે પાણી। પાંચમા મુદ્દામાં શિવ ભક્તો માટે ખુશીના સમાચાર। આજથી અમરનાથ યાત્રાનો થઈ ગયો છે શુભારંભ। જણાવીશું કે આ વખતે યાત્રામાં શું છે વ્યવસ્થા અને બાબાના દર્શન માટે ભક્તો છે કેટલા ઉત્સાહિત। અને છઠ્ઠા મુદ્દામાં અંતમાં આપને જણાવીશું કે પ્રસિદ્ધ સિંગર સોનુ નિગમ માટે છે ખૂબ જ ચર્ચામાં। સોનુ નિગમે શું કર્યું છે જેનાથી એક તરફ ચાહકો તેમના વખાણ કરતા થાકી નથી રહ્યા, તો બીજી તરફ કેટલાક લોકો તેમને કહી રહ્યા છે કે નોટંકી બાજ। આ તમામ વિશે કરીશું ખુલાસા।